આજે મંથલી તાલુકાના સાપુર ગામે ભરતભાઈ ઝીંઝવાડિયાની વાડીએ મકાઈની અંદર 31 તારીખે ડોઝ આપ્યો હતો અને 1 તારીખે એને છંટકાવ કર્યો ત્યારે એની મકાઈ કેવી હતી અને આજે 14 તારીખ એટલે 14 દિવસની અંદર જ્યારે બીજો ડોઝ લઈ ગયા અને મને કે પ્રફુલભાઈ સારું એવું રિઝલ્ટ મળ્યું છે તો આજે હું ભરતભાઈની મુલાકાતે આવ્યો છું। તો ભરતભાઈ તમારું નામ કયું? મારું નામ ભરતભાઈ ઝંઝવાડિયા। હા, તમારું ગામ? મારું ગામ મોટા કાજલિયાળા, તાલુકો વંથલી, જિલ્લો જુનાગઢ। 1 તારીખે તમે જ્યારે દવા છાંટી ત્યારે તમારી મકાઈ કેવી હતી? દરેક ખેડૂતને બતાવો। 1 તારીખે મેં મકાઈ છાંટી, દવા છાંટી ને ત્યારે મકાઈ મારી અવળી હતી અને મને એમ થતું હતું આ મકાઈ છે ને જો આપણે જોવો ને તો અવળી જ છે। આમ જો આ વધીને 2.5 થી 3 ફૂટનો આ છોડવો હશે, 2.5 3 તમે જોવો છો ને આમ આપણા હાથમાં, ત્યારે અવળી હતી અને મને એમ થતું હતું કે આ મકાઈ હવે નહીં થાય। છતાં મને એવું થયું કે આપણે એક એગ્રાની કોઈ પણ સારા એવા મુલાકાત લઈ અને આપણે આથી દવા લઈ પછી બાજુના મારા બાજુમાં પટેલ મોણપરા છે, બિપિનભાઈ મોણપરા, એની પાસે મેં સલાહ લઈ અને મને એની સામે શ્યામ એગ્રોવાળાનું પ્રફુલભાઈનું મને નામ કીધું અને હું ગોતતો એડ્રેસ લઈ અને હું ગયો ત્યાંથી હું દવા લઈ આવ્યો। ચોથા મહિનાની 1 તારીખે મેં દવા મારી, પછી દવા માર્યા પછી 6થે દિવસે મારું એવું રિઝલ્ટ હતું કે આપણે એમ થાય કે હાલો આપણે મકાઈ બેઠા રહીએ, આપણે મકાઈ આટો મારીએ અને આજે 13મો દિવસ છે મકાઈ મારી આજે છાતી અને કઈડે પૂગવા આવી છે। સમજી? અત્યારે એક છોડ તમે હમણાં લાઈવ ઉપાડ્યો તો એ દરેક ખેડૂતને એ છોડ બતાવો ને લાઈવ કે અત્યારે છોડ ઉપાડ્યો તો એ ક્યાં ગયો ગોતો તમે? એ છોડ હમણાં જ ઉપાડ્યો તો તમે જા રહ્યો અત્યારે કેટલા દિવસ થયા છે આ મકાઈને? આ મકાઈ છે અને આ છોડો જો આવડે, આ છોડો આની નરવાઈ જો, આ છોડો। તમે મને બીજું એવું કહેતા હતા આમ દૂરથી કરીએ આપણે, હા આ રીતનું, બરાબર ને? તો તમે મને હમણાં એવું કહેતા હતા ઉનાળાની અંદર મકાઈ ન થાય એવો તમને અનુભવ ખરો? ઉનાળામાં મને મકાઈ ન થાય એવો ખાસ અનુભવ એવો એટલા માટે છે કે ઉનાળામાં છે ને ચોથા મહિનામાં આ તાપમાન છે ને 40 થી 35 ડિગ્રી તાપમાન પડતું હોય છે અને આ શિયાળું મોલ છે આવડો, એટલા માટે મને એવું લાગતું હતું કે આ મકાઈ ન થાય, પણ છતાંય અત્યારે ચોથા મહિનામાં આની એટલી રિકવરી છે ને એટલા પત્તા છે અને એટલી કાળી મકોડા જેવી છે કે આની તમે વાત જ પૂછો એટલી નરવાઈ છે એમ ને? અને 4 થી 5 દિવસને ચોથે 5મે દિવસે હું પાણી આપું છું અને અત્યારે આ મકાઈ છે ને હજી 2 થી 2.5 ફૂટ વધશે, કારણ કે 20 થી 25 દિવસ આ મકાઈ ઊભી રહે છે। અત્યારે કેટલા ફૂટની મકાઈ છે તમારી? અત્યારે 5 થી 5.5 ફૂટની મકાઈ છે એમ। અને મકાઈનો સમય કેટલો થયો? મકાઈનો સમય છે આજે 1 મહિનો ને 26 દિવસ વાવી હતી, બીજા મહિનાની 18 તારીખે વાવી હતી, આજે 1 મહિનો ને 26 દિવસ થયું, એટલે 26 દિવસ એટલે 56 દિવસની થઈ ને? 56 દિવસની થઈ, બરાબર। અને છાંટા પછી આમ પત્તા છે એ કેવા નીકળતા હતા નવા? આજે આ ચમક છે એ પાનની ચમક જુઓ તમે, આ ચમક એવી છે અત્યારે કે તમે આપણે કેતકીના પત્તા કેવા હોય એટલા 4 ઇંચના પત્તા છે, 4 ઇંચના પત્તા તમે જોઈ શકો છો। 4 ઇંચ એમાં ક્યાંય એ પત્તા જે નવા નીકળે છે એ પત્તામાં ક્યાંય પીળું પડે છે, લાલ થાય છે, કુપરામાંથી નવું પાન નીકળે છે, એમાં કંઈ પ્રોબ્લેમ છે એવું લાગે તમને? નહીં, એમાં કોઈ પ્રોબ્લેમ લાગતી નથી અને એમાં એટલી કુણપ છે કે આપણે એમ થાય કે આ મકાઈ હજી 2 થી 2.5 ફૂટ વધશે અને એટલી નરવાઈ ને એવી રૂવાળી એમાં ઝીણી છે કે મસ્ત એકદમ નોર્મલ કુણા અને મગફળી જેવા પાન છે। બીજું તમે ખેડૂતને શું ભલામણ કરો છો? અત્યારે દરેક ખેડૂતના મગ, તલ, અડદ જે કાંઈ બગડે છે, પીળા પડે છે, બેહે છે, વૈધ નથી કરતી અને ખેડૂત બિચારા ખર્ચોય કરે છે, દવા છાંટે છે, ખાતર નાખે છે, છતાંય રિઝલ્ટ નથી મળતું, તો તમે મારા વિશે દરેક ખેડૂતને શું ભલામણ કરો છો? હું મારા વિશે દરેક ખેડૂતને એવું ભલામણ કરું છું કે કોઈ પણ તમારો મોલને અટકાયતો આવતો હોય, પીરો પડતો હોય અને આજુબાજુના એગ્રામાંથી તમે દવા છંટકાવ કર્યો હોય છતાં રિઝલ્ટ ન મળતું હોય તો કંટાળીને બેહીને રહેવાનું નહીં, આજુબાજુના કોઈ પણ ભલામણ કોઈ પણ માણસ પાસે લેવાની। અને મારી ખાસ સૂચના છે કે શ્યામ એગ્રો છે, પ્રફુલભાઈ નામ છે અને મધુરમ અંજલિ પેટ્રોલ પંપ પાસે એનો એગ્રો છે ચોથા માળે, ત્યાંથી એને ફોન કરવો અથવા એની મુલાકાત કરવી। તમે તમારી વાડીએ 50 કિલોમીટર સુધી તમારી વાડી આટો મારવા આવશે, તમને 100% સાચી સૂચના આપશે, તમને સલાહ આપશે અને તમે દવા નહીં લ્યો ને એની પાસેથી તોય તમને 100% એનું રિઝલ્ટ તમને મળશે એવી તમને એની સલાહ આપશે। મારી ખાસ વિનંતી એવી છે। આ દરેક ખેડૂતને હું દરેક વિડીયોની અંદર ભરતભાઈ એવું જ કહેતો હોઉં છું કે તમારો કોઈનો પાક બગડે તો સલાહ લઈ અને પછી તમે જ્યાં દવા લ્યો છો ત્યાં હું તમને જે કહું એ પ્રમાણે ઉપયોગ કરશો તો તમને 100% રિઝલ્ટ મળશે, બરાબર ને ભરતભાઈ? મારું એવું છે કે આ મકાઈનો ઘેરો છે ને એક સલાહથી જ સુધરો છે, બિપિનભાઈ મોણપરાએ મને સલાહ આપી એટલા માટે આ ઘેરો મારો સુધરો છે, નકર મારું હતું ગોઠણેથી કઈડે મારો ઘેરો હતો, અત્યારે મારો છાતી માથે ઘેરો છે, બરોબર? એટલે આ સલાહનું કારણ છે અને મારા વિશ્વાસનું કારણ છે। બીજું ભરતભાઈ તમે એવું કહેતા હતા કે આ મકાઈનો ઘેરો છે એ હું વેચવાનો નથી ને ગૌશાળાને જ દેવાનો છું, એના વિશે દરેક ખેડૂત વિશે તમે શું કહો છો? જો પેલા આ મકાઈ મેં વાવીને ત્યારે આમાં પેલા કેર ઊભી હતી એટલે પછી મેં કેર કાઢીને પછી મકાઈ વાવી, બરોબર? મકાઈ વાવી મારો પહેલો અનુભવ હતો, નકર હું કેરની ખેતી કરું છું, રાવણાની ખેતી કરું છું અને મગ, અડદ એવું ખેતી કરું છું, બરોબર? એટલે મકાઈ વાવી ત્યારે આજુબાજુના માણાવદર છે, પીઠું છે, પછી કેશોદ પીઠું છે,
આ મકાઈનું જુનાગઢ છે એ ખેડૂત મિત્રો મને પૂછવા આવ્યા હતા મને કે તમે મને દેજો કે 60 રૂપિયાની મણ અત્યારે ચાલુ છે આજની તારીખમાં ચોથા મહિનાની 14 તારીખ છે આજે તો 60 રૂપિયા ભાવ છે અત્યારે છતાં મેસવાણ છે ને ગૌશાળા છે માણાવદર મોરલીધર ગૌશાળા છે હું આ 50-55 રૂપિયાની 5-15 રૂપિયા સસ્તી આપીને ગૌશાળામાં ભેગી અપાય કારણ કે આપણે છે ને કોઈ પણ 5-25 રૂપિયા ઓછા હોય ને તો ઈ બાને આપણું પુણ્ય થાય ને ઘી ઢોરાય ને તો ખીચડીમાં ઢોરાય સમજાઈ ગયું પુણ્યના હિસાબે તમે પુણ્યના ગૌશાળામાં હિસાબે. આપો છો હા, ઓકે પુણ્યના તમે હમણાં મને વાત કરતા હતા બરાબર તો આવી રીતે દરેક ખેડૂત કામ કરે પુણ્યનું કામ કરે તો સારું કહેવાય બરાબર ને બે કામ પટે હા. બે કામ પટે આપણે પૈસા મળે અને પુણ્યનું પુણ્ય મળે આપણે અહીંયા ગૌશાળામાં આમાંથી તમે બજારની અંદર તો કોઈ એક છોડ પણ વેચવાના નથી બરાબર ને બજારમાં નહીં વેચવું નહીં બજારમાં આભાર ભરતભાઈ તમારો ખૂબ ખૂબ આભાર આવું જે ભરતભાઈ જે કામ કરે છે એવું દરેક ખેડૂત એમાંથી શીખજો અને દરેક ખેડૂત એવું કામ કરજો શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ